नमस्कार। आज 19/7/2024 आज एक भाई अपना वच्चे आवेला छे जे 15 દિવસથી ઘરથી બહાર છે। 15 દિવસથી आज रेलवे स्टेशन पर सूता था। ना એને જમવાનું ખબર છે ના કોઈ બીજી વસ્તુનું ખબર છે। આજ અમારા કેન્દ્ર સંચાલક પલ્લવીબેન જોશીનો અમને ફોન આવેલો કે ભાઈ એક ભાઈ રેલવે સ્ટેશન ઉપર છે, એટલે આજે અમે એમને લેવા ગયા હતા ને આજે કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત મેન્ટલ હોસ્પિટલ મરોલી માં એ ભાઈને આપણે સારું કરવા માટે લાવેલા છીએ। આજે એ ભાઈનું આપણે પૂછીએ છીએ પણ એનું કઈ આપણને એની ભાષા આપણને ખબર નથી પડી રહી, तो भी આપણે ટ્રાય કરીએ છીએ। चलो पूछिए अपने, क्या नाम है आपका? कल्पू। हाँ कल्पू। कल्पू। कल्पू नाम बतावे छे भाई અને આપણે એમને ગામનું નામ પૂછીએ છીએ પણ ગામનું નામ એ નથી જણાવી રહ્યા। આપ કહાં से हो? गाजीपुर। हाँ गाजीपुर। गांधीपुरा। गांधीपुरा। गांधीपुरा के छे पण हजी सुधी बराबर खबर नहीं पड़ी रही। तो आ भाई ने આપણે સારવાર કરવા માટે કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત મેન્ટલ હોસ્પિટલ મરોલીમાં લાવેલા છીએ, જે તે 100 વર્ષ જૂની સંસ્થા છે। આવા કાર્યમાં કસ્તુરબા સેવા સંચાલિત મરોલી મેન્ટલ હોસ્પિટલ કામ કરે છે અને આપણે એમ ઈચ્છીએ છીએ કે આ ભાઈ જલ્દથી જલ્દ સારા થઈ જાય અને એક એને સારું જીવન પહેલા જેવું મળે ને આપણે એના પાછળ ટ્રાય કરવાની આપણે કોશિશ પૂરી કરીએ છીએ। ચલો જય શ્રી। नमस्कार सेवा साथियों, आज तारीख 20/7/2024 ना कल्पेश भाई जे आज अपना साथे छे छेल्ला 15 દિવસથી मरोली रेलवे स्टेशन पर बीमार हालत में हता। न्या काले अमे रातना न्याथी एमने लईने आवेला छीए। एमने रातना में एनी दवा वगैरह करीने આજે વધારે સારું થાય એટલે માનવ આશીર્વાદ કેન્દ્રમાં અમે આજે એમને મૂકી રહ્યા છીએ। અમે એ જ ઈચ્છીએ છીએ કે જલ્દથી જલ્દ વધારે સારા થઈ જાય અને જૂની જિંદગી જે એની પહેલાની હતી એ લાઈફમાં એ પાછા આવી જાય। નમસ્કાર।